સમાચાર વડોદરાથી વડોદરામાં ગેસ સિલિન્ડરની અછતની અસર જોવા મળી રહી છે। ગેસ સિલિન્ડર ન મળતા લોકોએ ચૂલા સળગાવવાનું શરૂ કર્યું છે તો ફરામજી કમ્પાઉન્ડમાં મહિલાઓએ ચૂલા શરૂ કરી દીધા છે। પરિવારનું પેટ ભરવા મહિલાઓએ ચૂલા પર રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે। 3 વાર બુકિંગ કર્યું છતાં ગેસ સિલિન્ડર બુક ન થતા ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે। તો દ્રશ્યો આપ જોઈ શકો છો, વડોદરાના આ દ્રશ્યો છે જ્યાં ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે અને લોકોએ ખુલ્લા વિસ્તારમાં ચૂલો સળગાવવાની શરૂઆત કરી દીધી છે। ગેસ સિલિન્ડર ન મળતા લોકોએ ચૂલા સળગાવવાનું શરૂ કર્યું છે। હોટલ જ નથી આપતા, તો આવતા જ નથી ને, મહિનો થઈ ગયો આવતા જ નથી। 2 વાર બુકિંગ કરાય એટલે ચૂરો હરગાવવો પડે। શું માનો છો હવે સરકાર જોડે શું વિનંતી છે? કારણ કે ઘર ચલાવવું, લોકોને જમાડવા ઘરના હા, તો શું જમાડવાનું છોકરાને? આ બોટલ નથી તો પછી આ ચૂરો હરગાવ કેટલે હરગાવવાનું?